હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં છો? સો આજથી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. ચેપ્ટર નંબર 5, સંકર સંખ્યાઓ. ચાલો, સો ચેપ્ટર નંબર 5, સંકર સંખ્યાઓ તથા દ્વિઘાત સમીકરણ. ઓકે, જો હવે આ ચેપ્ટરનું બેઝ શું છે એ સમજીએ આપણે. સંકર સંખ્યા કોને કહેવાય? તો અહીંયા સંકર સંખ્યા અને એની પહેલા આપણે ચર્ચા કરવાની આવે કાલ્પનિક સંખ્યા. કાલ્પનિક સંખ્યા આયોટા. રાઈટ? તો આયોટા શું છે એ આપણે સમજીએ. જો ધ્યાન એક વાત સમજો, હું તમને દ્વિઘાત સમીકરણ આપું છું ને એ દ્વિઘાત સમીકરણનો તમારે મને ઉકેલ કહેવાનો છે. ધારો કે મેં તમને આપ્યું છે 2x² પ્લસ 3x માઇનસ 5 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો આનો ઉકેલ મળે? હા મળે ને, કેમ ના મળે? અચ્છા, આપણે ઉકેલ શોધવા માટે જનરલી શું કરતા હોઈએ? આપણે ઉકેલ શોધવા માટે વિવેચકની હેલ્પ લેતા હોઈએ છીએ. યાદ છે ને વિવેચક? સો વિવેચક એટલે દ્વિઘાત સમીકરણ માટે દ્વિઘાત સમીકરણનો વિવેચક. સો કોઈ પણ દ્વિઘાત સમીકરણ કે જે ax² પ્લસ bx પ્લસ c બરાબર 0 સ્વરૂપમાં હોય, તો આનો વિવેચક મળે ડેલ્ટા, અને ડેલ્ટા ઇક્વલ્સ ટુ b² માઇનસ 4ac. ઠીક છે? સો b² માઇનસ 4ac ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ 0 આવું હોય છે. યાદ આવ્યું તમને? ઓકે, તો અહીંયા બી તમારે વિવેચક જ જોવાનું છે. સો અહીં વિવેચક તમને મળે b, a બરાબર 2, b બરાબર 3, c બરાબર -5. એટલે આ તમને મળે 3નો વર્ગ માઇનસ 4 ઇન્ટુ 2 ઇન્ટુ -5. ઓકે, એટલે વિવેચક તમને અહીંયા મળશે 9. 9 પ્લસ 4 દુ 8, 8 ને 8 ને 5 13. ઓકે, 4 દુ 8 ને સોરી 4 દુ 8 ને 8 પંચા 40. એટલે આ આપણને મળે 49, અને 49 નો વર્ગમૂળ તો આપણે શોધી જ શકીશું. એટલે ટૂંકમાં આપણને આનો ઉકેલ મળી જશે. અવયવ બી પાડી શકો છો અથવા તો તમે નોર્મલી પણ આને વિચારી શકો છો. સારું, ચલો હવે તમારી સામે કોઈક આવા હું જે લખવા જાઉં છું એ પ્રકારના દ્વિઘાત સમીકરણ આવે તો તમે શું કરો એ મને વિચારો, એ મને કહો. x² પ્લસ 4x પ્લસ 5 ઇઝ ઇક્વલ્સ ટુ 0. આનો ઉકેલ આપણે કઈ રીતે શોધી શકાય? આનો ઉકેલ મળે ખરો? 4 એકુ 4. આનો ઉકેલ તો ના મળે. અચ્છા, આ ઉકેલ ન મળ્યો એવું મને કઈ રીતે ખબર પડી? તો એ મને ખબર પડી વિવેચકથી જ. વેરી બટ ઓબ્વિયસ, મેં પણ અહીંયા વિવેચક શોધ્યો જ છે. અચ્છા, હું વિવેચક અહીંયા આ રીતે શોધીશ. a બરાબર 1, b બરાબર 4, c બરાબર 5. ઓકે, સો વિવેચક આપણને મળે અહીં b² માઇનસ 4ac. એટલે કે b બરાબર 4 છે તો 4 નો વર્ગ માઇનસ 4 ઇન્ટુ 1 ઇન્ટુ 5, 4 નો વર્ગ 16, 16 માઇનસ 20 માઇનસ 4, માઇનસ 4 એટલે નેગેટિવ. તો જો વિવેચક નેગેટિવ હોય તો આપણે આમાં શું કન્ક્લુઝન લઈએ, કયા નિર્ણય પર પહોંચીએ સ્ટુડન્ટ્સ? જો વિવેચક નેગેટિવ હોય તો આપણો નિર્ણય અહીંયા આ રહેશે કે અહીં x ની
વાસ્તવિક કિંમત શક્ય નથી. તો બેઝિકલી થાય છે શું, અહીં x ની વાસ્તવિક કિંમત શક્ય નથી, એટલે અહીંથી આ ચેપ્ટરની એન્ટ્રી થઈ છે. બરાબર છે, આ ચેપ્ટરની જે એન્ટ્રી છે તે અહીંથી થાય છે. આપણે એમ કહીએ કે x ની વાસ્તવિક કિંમત શક્ય નથી. ઓકે, તો પછી મારે આમાં x શોધવો કઈ રીતે? હું શોધવા ધારું તો કઈ રીતે મળે? મને મળે ખરો આમાં x? મળે ને, કેમ ના મળે? પણ અહીં જે મને x મળશે એ મને મળશે કાલ્પનિક અથવા તો સંકર સંખ્યા. સો એ જે કાલ્પનિક અને સંકર સંખ્યાની આપણે વાત કરીએ છીએ એ અહીં ચર્ચામાં આવશે. કઈ રીતે આવશે એ જો. તો હજી એમાં આગળ આપણે પહોંચીએ એની પહેલા જો તમે x² - 9 બરાબર 0 અહીંથી તમે x શોધી શકો છો. x² બરાબર 9, બંને બાજુ વર્ગમૂળ લઈએ તો 9 નું વર્ગમૂળ 3 કાં તો -3 એમ. એટલે ટૂંકમાં x બરાબર ±3, કેમ કે સામે ચલ છે એટલે આપણે આને આ રીતે લઈ શકીએ છીએ. ટૂંકમાં અહીંયા x² - 9 છે એટલે એનો ઉકેલ શક્ય છે. x² - 5 લેટ્સ સે, એનોય ઉકેલ તો શક્ય જ છે, એવું નથી કે નથી. ભલે આ 5 છે, ભલે એનું વર્ગમૂળ ના નીકળે. x બરાબર ±√5 લખીને છોડ દો, ચાલે. પણ અગર જો તમને હું આપું x² + 9 બરાબર 0 તો શું કરીશું? આનું તો વર્ગમૂળ શક્ય નથી. કેમ? મતલબ આમાં તો તમે x નહીં શોધી શકો, કેમ કે હું x² + 9 બરાબર 0 લઉં છું તો x² બરાબર -9 આવી જાય. x² બરાબર -9 એટલે ઋણ વર્ગ આપણને મળે. શું મળે? ઋણ વર્ગ. બરાબર, અથવા તો વર્ગની કિંમત ઋણ છે. વર્ગની કિંમત ઋણ મળે જે શક્ય નથી. વર્ગની કિંમત ઋણ મળે જે શક્ય નથી. તો આમાં શું કરવાનું આપણે? તો આમાં આપણે આ જ નિર્ણય પર પહોંચતા હતા કે આમાં વાસ્તવિક x શક્ય નથી. હવે જો આપણે અહીંયા વાસ્તવિક x નથી શક્ય તો આની આગળ આપણે વધીશું. સંકર સંખ્યા આપણને મળી શકે અથવા તો કાલ્પનિક x આપણને મળી શકે. બરાબર છે, તો બસ એની ચર્ચા હવે અહીં આપણે કરવાની છે. અચ્છા, એ ચર્ચા હું આગળ વધારું એની પહેલા તમે n વિશે જાણો છો. n એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ. તમે z વિશે જાણો છો. z એટલે પૂર્ણાંક સંખ્યા ગણ. તમે q વિશે જાણો છો. q એટલે સમય સંખ્યા ગણ. તમે r વિશે પણ જાણો છો. r એટલે વાસ્તવિક સંખ્યા ગણ. અચ્છા, તમે એ પણ જાણો છો સાથે સાથે કે n ના તમામ ઘટકો z માં મળે, z ના તમામ ઘટકો q માં મળે, q ના તમામ ઘટકો r માં મળે. પણ r એટલે વાસ્તવિક સંખ્યા ગણ. પણ જે કિંમત વાસ્તવિક ન હોય અથવા તો ઋણનું વર્ગમૂળ શક્ય નથી, તો આપણે એમ કહીને ઊભા થઈ જઈએ કે અહીંયા વાસ્તવિક x શક્ય નથી. તો શું કરીશું? આમાં x મળશે? હા, મળે. આમાં x ચોક્કસ મળે. પણ અહીં જે x મળે છે એ સંકર સંખ્યા મળે અથવા તો કાલ્પનિક મળે. અને જે x અહીંયા આપણને મળશે એ x ને
એ x ને આપણે નવો એક ગણ નવું એક સંખ્યા નવો એક ગણ બનાવીશું, એનું એક નવું વિશ્વ બનાવીશું. એ વિશ્વમાં તમે x ને મૂકી શકો છો અને એ વિશ્વ છે સી, કેપિટલ સી, બરાબર. અને એ કેપિટલ સી એટલે હકીકતમાં આ બધાનો બાપ. અને એ કેપિટલ સી ને આપણે કહીએ છીએ સંકર સંખ્યા ગણ. સી ઇંગ્લિશમાં આને કહેવાય કોમ્પ્લેક્સ નંબર સેટ. અને આ કોમ્પ્લેક્સ નંબર સેટ છે એટલા માટે આપણે એને સી કહીએ છીએ. ઓકે, તો આમાં ખબર પડી ગઈ તમને સ્ટુડન્ટ્સ? રાઈટ છે. ઓકે, સો આ થઈ ગયું આપણું એક્સપ્લેનેશન આના રિગાર્ડિંગ. રાઈટ છે, સમજીએ. સી મેં તમને કીધું કે ભાઈ આપણે કાલ્પનિક સંખ્યા અહીંયા સૌથી પહેલા સમજીશું. તો એ કાલ્પનિક સંખ્યા કઈ છે? તો આપણે એના ઉપર આવી જઈએ. સો એક કાલ્પનિક સંખ્યા આપણે અહીંયા સમજવાની છે અને એ કાલ્પનિક સંખ્યા છે i. સો i બરાબર વર્ગમૂળમાં -1 એ ઇમેજિનરી નંબર છે, ઇમેજિનરી નંબર છે જેને આપણે આયોટા કહીએ છીએ. IOTA એટલે આયોટા, બરાબર. હવે આ i છે ને એનું મૂલ્ય છે વર્ગમૂળમાં -1. પણ આ કાલ્પનિક સંખ્યા છે દોસ્તો. ઇટ ઇઝ અ ઇમેજનરી નંબર અને કાલ્પનિક સંખ્યાનું કોઈ મૂલ્ય ના હોય. એટલે તમે મને અગર જો એમ કહો, તમારો પ્રશ્ન અગર જો એમ હોય કે સર આ કાલ્પનિક સંખ્યા i બરાબર વર્ગમૂળમાં -1 નું મૂલ્ય શું છે, એને સંખ્યા રેખા ઉપર ક્યાં દર્શાવી શકાય? રાઈટ, એનું મૂલ્ય શું છે સંખ્યા રેખા ઉપર? સંખ્યા રેખા પર ક્યાં દર્શાવાય? તો એનો જવાબ છે આનું આયોટાનું કોઈ જ મૂલ્ય નથી. આયોટાનું કોઈ મૂલ્ય શક્ય જ નથી, કેમ કે કાલ્પનિક સંખ્યા છે. આ કાલ્પનિક સંખ્યા ફક્ત ને ફક્ત એટલા માટે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી જેથી આપણે આવા દ્વિઘાત સમીકરણ અથવા તો ઋણનું વર્ગમૂળ નીકાળી શકીએ. કોનું? ઋણનું વર્ગમૂળ નીકાળી શકીએ. બસ, એના સિવાય બીજું નવું કશું જ નહીં. સંખ્યા રેખા ઉપર આને દર્શાવી જ ના શકાય. સંખ્યા રેખા માટે આ કાલ્પનિક સંખ્યા બની જ નથી. તો ખબર પડે છે હું શું સમજાવવા માંગુ છું તમને? ઓકે, બરાબર. સો આ યાદ રાખજો. સો કાલ્પનિક સંખ્યા આયોટા ઇઝ ઇક્વલ્સ ટુ સ્ક્વેર રૂટ ઓફ -1. અચ્છા, હવે એની આગળ આપણે વધીએ. સો આયોટા ઇઝ ઇક્વલ્સ ટુ સ્ક્વેર રૂટ ઓફ -1. તો જો હું બંને બાજુ વર્ગ કરી દઉં તો આયોટા સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ -1. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. અચ્છા, આપણે અગર જો આનું પણ વર્ગ કરી દઈએ તો આયોટાની ઘાતમાં 4 એટલે સામે -1 નો વર્ગ થાય એટલે આયોટાની ઘાતમાં 4 ઇક્વલ્સ ટુ 1. ખ્યાલ આવી ગયો? પછી આયોટાનો વર્ગ બરાબર -1 છે તો આપણે બંને બાજુ અગર જો આયોટા વડે ગુણી દઈએ તો શું આવશે? આયોટાનો ઘન ઇઝ ઇક્વલ્સ ટુ -આયોટા. પછી આયોટાની ઘાતમાં 4 બરાબર 1, આયોટાનો ઘન બરાબર -આયોટા, આયોટાની ઘાતમાં 5 એટલે શું થાય? તો આયોટાની ઘાતમાં 4 ગુણ્યા આયોટા, બરાબર ને? આયોટાની ઘાતમાં 4 ગુણ્યા આયોટા, પણ આયોટાની ઘાતમાં 4 એટલે 1 છે એટલે આપણે 1 ગુણ્યા આયોટા તો આયોટા જ થાય. આમ તમારા માટે હું એક સિક્વન્સ તૈયાર કરું છું
આયોટા સ્ક્વેર બરાબર -1, પછી એનો ઘન કરો એટલે માઇનસ આયોટા, પછી એની ઘાતમાં 4 લઈ લઈએ એટલે 1, પછી એની ઘાતમાં 5 લઈ લઈએ એટલે આયોટા, બરાબર છે. પછી એની ઘાતમાં 6 લઈ લઈએ, આયોટાની બંને બાજુ આપણે આયોટા વડે ગુણ્યું છે, સો આયોટાની ઘાતમાં 6 લઈ લઈએ એટલે અગેન આવે -1. ઓકે, પછી આયોટાની ઘાતમાં 7 લઈ લઈએ એટલે આવે માઇનસ આયોટા, અને આયોટાની ઘાતમાં 8 આવી જાય એટલે તમને મળે 1. એટલે તમે સમજો યાર, આમાં 4 પદ પછી ફરી પાછું રિપીટ થાય છે. એટલે જો તમે કહેશો સર એકની એક વાત કેમ આપણે ફરી પાછી કરીએ છીએ, કારણ છે આયોટાનો સ્ક્વેર -1, આયોટાનો ઘન એટલે માઇનસ આયોટા, આયોટાની ઘાતમાં 4 એટલે 1, પછી ફરી આમાં બંને બાજુ તમે આયોટા વડે ગુણી લીધું, આયોટાની ઘાતમાં 5 એટલે આયોટા, આયોટાની ઘાતમાં 6 એટલે -1. એટલે જો રિપીટ થાય છે, આયોટા સ્ક્વેર થી આયોટાની ઘાત 6 રિપીટ થશે, આયોટાની ઘાત 7 એટલે તમને મળે અહીં માઇનસ આયોટા, અને આયોટાની ઘાતમાં 8 એટલે 1. તો મિત્રો યાદ રાખો, ઓલવેઝ રિમેમ્બર કે આયોટા ની ઘાત અગર જો 4 ના ગુણકમાં છે તો એ તમને ઓલવેઝ 1 મળે. આયોટાની ઘાત 4 બરાબર આયોટાની ઘાત 8 બરાબર આયોટાની ઘાત 12 બરાબર આયોટાની ઘાત 16 ઇઝ ઇક્વલ્સ ટુ આયોટાની ઘાતને આપણે 4 ના ગુણકમાં લખી દઈએ, સો 4n, સો આયોટાની ઘાત 4n બરાબર 1. તો યાદ રાખજો. આમ આને પણ હું એક સૂત્ર બનાવી દઉં, સમજજો. આયોટાની ઘાત 4n ઇક્વલ્સ ટુ 1, આયોટાની ઘાત 4n પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ આયોટા, બંને બાજુ આપણે આયોટા વડે ગુણ્યું, આયોટાની ઘાત 4n પ્લસ 2 ઇઝ ઇક્વલ્સ ટુ આયોટા સ્ક્વેર એટલે કે -1, આયોટાની ઘાત 4n પ્લસ 3 ઇઝ ઇક્વલ્સ ટુ, બરાબર છે, ઉપર આયોટા એટલે આ આવે માઇનસ આયોટા. ઓકે, આયોટાની ઘાતમાં 4n પ્લસ 3, અને અગેન આયોટાની ઘાતમાં 4n પ્લસ 4 આવી જાય એટલે તમને મળે 1. તો આજે મેં તમને સમજાયું, આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત તમને સમજાઈ. આના રિગાર્ડિંગ સ્ટાર્ટિંગના ક્વેશ્ચન્સ છે, અથવા તો અમુક ક્વેશ્ચન્સ છે, સાદુરૂપ આપો, સાદુરૂપ આપો, એ ટાઈપના સમ્સ જે છે એ આપણે અહીં આ રીતે સોલ્વ કરવાના છે. ઓકે, ચલો પછી હવે હું હજી આની આગળ વધી જાઉં. આયોટા તો ખબર પડી ગઈ. હવે દરેકે દરેક સંખ્યા શું આયોટાના ફોર્મમાં આવે છે? હા આવે ને. તો જે સંકર સંખ્યા છે ને, એ સંકર સંખ્યાને કંઈક અલગ રીતે આપણે લખીએ છીએ. સંકર સંખ્યા કોને કહેવાય એ હજી મેં તમને કીધું નથી. મેં તમને હજી કાલ્પનિક સંખ્યા વિશે સમજાવ્યું, પણ સંકર સંખ્યા હજી કીધી નથી. તો સંકર સંખ્યા કોને કહેવાય એ તમે સમજી લો. સંકર સંખ્યા, so z is equals to a plus bi, જ્યાં a b belongs to r ને જ્યાં a b belongs to r ને સંકર સંખ્યા કહે છે. કોને? z is equals to a plus bi ને, a b belongs to r ને આપણે સંકર સંખ્યા કહીએ છીએ. ઓકે, ઠીક છે, આ યાદ રાખજો. એટલે આમાં કોઈ પણ સંકર સંખ્યા એ આ સ્વરૂપમાં તો મળે અને મળે જ.
કોઈ પણ સંકર સંખ્યા આ જ સ્વરૂપમાં મળે, z બરાબર a પ્લસ bi સ્વરૂપમાં મળે. હવે આ z બરાબર a પ્લસ bi સ્વરૂપ કેવું હોય? તો z ઇઝ ઇક્વલ્સ ટુ ફોર એક્ઝામ્પલ 2 પ્લસ 3i. તો આ કોમ્પ્લેક્સ સંખ્યા જ છે, રાઈટ? સંકર સંખ્યા જ છે. પછી અને એને z વડે દર્શાવવામાં આવે છે. બીજી એક વાત, આને આપણે z1 z2 z બાર એટલે z ની ઉપર આમ લઈએ અને z બાર કહીએ છીએ, એટલે કે એને z ની કરણી. એ જવા દો, એ તો હજી તમને સમજાઈશ જ, પણ ટૂંકમાં આને z વડે દર્શાવવામાં આવે છે. તો z ઇઝ ઇક્વલ્સ ટુ 2 પ્લસ 3i, z ઇઝ ઇક્વલ્સ ટુ 2 માઇનસ આયોટા, z ઇઝ ઇક્વલ્સ ટુ 1 પ્લસ 3 iota, z is equals to minus 2 plus root 2 iota. अरे गमे ते होई શકે છે યાર. z is equals to 3 minus 4 iota. In fact, z is equals to ખાલી iota લખીએ તો એ પણ સંકર સંખ્યા જ છે. અથવા તો z is equals to હું વાસ્તવિક સંખ્યા લખું તો આ પણ સંકર સંખ્યા છે. તો આના વિશે હું ડિટેલમાં તમને સમજાઈશ આગળ જતા. તમે કહેશો સર આ z એક જરા આપણે વાત છેડી છે તો આપણે જરા જોઈ લઈએ. હું જ્યારે એમ કહું કે z ઇઝ ઇક્વલ્સ ટુ આયોટા, તો આ છે બેઝિકલી z ઇઝ ઇક્વલ્સ ટુ 0 પ્લસ આયોટા. હવે તમે મને કહી શકો કે આમાં a અને b શું છે? અચ્છા, બાકી બધામાં a અને b ખ્યાલ આવ્યો તમને? ધારો કે પહેલા વાળામાં 2 પ્લસ 3 આયોટામાં a બરાબર 2 b બરાબર 3, બીજા વાળામાં a બરાબર 2 b બરાબર -1, ત્રીજા વાળામાં a બરાબર 1 b બરાબર 3, ચોથા વાળામાં a બરાબર -2 b બરાબર √2, પાંચમા વાળામાં a બરાબર 3 b બરાબર -4. એવું છે, રાઈટ છે? ઓકે, સો z ઇઝ ઇક્વલ્સ ટુ આયોટા અથવા તો z ઇઝ ઇક્વલ્સ ટુ, હું ધારો કે લઈ લઉં 2 લઉં છું 2, તો આને પણ આપણે a પ્લસ bi સ્વરૂપમાં લખી શકીએ છીએ. સો 2 પ્લસ 0 ઇન્ટુ આયોટા આવું લખાય ને? ઉપરવાળામાં a અને b શું છે? અહીં a બરાબર 0, b બરાબર 1, જ્યારે અહીં a બરાબર 2, b બરાબર 0 છે. તો આ ખ્યાલ આવી ગયો તમને? હા યા ના? હા યા ના? આ આપણે સંકર સંખ્યા વિશે અહીંયા સમજ્યા છીએ. ઓકે, ઠીક છે. તો જે પહેલી એક્સરસાઇઝ છે ને એ સાદુરૂપ આપવા વાળા દાખલાઓ છે, જેમાં આપણે સાદુરૂપ આપીને a પ્લસ ib સ્વરૂપમાં દર્શાવવાનું છે. હું તમને રેન્ડમલી એમાંથી એક બે સમ્સ એટલે એમનેમ અત્યારે એની કેવા કેવા દાખલા હોઈ શકે એવામાં, તો એ જરા હું તમને સમજાવું. તો a પ્લસ bi સ્વરૂપમાં ફેરવો. કયા સ્વરૂપમાં? a પ્લસ bi સ્વરૂપમાં ફેરવો. એટલે i ની ઘાતમાં તમને આપે i ની ઘાતમાં 29 પ્લસ 1/i ની ઘાતમાં 50. આને આપણે કયા સ્વરૂપમાં ફેરવવાનું છે સ્ટુડન્ટ્સ? આને આપણે ફેરવવાનું છે a પ્લસ bi સ્વરૂપમાં. તો જો આ રીતે ફેરવાશે. જે ઘાત હોય ને, તમારે શું આમાં રૂલ શું યાદ રાખવાનો છે? રૂલ ખાલી આટલો જ કે ઘાતને 4 વડે ભાગતા શેષ શોધો, મેળવો. એટલે કે હું 29 છે તો 29 ને હું 4 વડે ભાગું તો નજીકનો આંકડો કયો? 7 ચોક 28. લો, તરત થઈ ગયું. એટલે 29 ઇઝ ઇક્વલ્સ ટુ 4 ઇન્ટુ 7 પ્લસ 1. એ જ પ્રમાણે 50 ને પણ આપણે લખીએ નજીકમાં તો 12 ચોક 48, તો 4 ગુણ્યા 12 પ્લસ 2. હવે કઈ રીતે આમાં આગળ વધવાનું છે એ સમજાવું. આયોટાની ઘાતમાં 29
પ્લસ 1 ઉપર સી 1 ની ઘાતમાં 50 નીચે આયોટાની ઘાતમાં 50 હવે આયોટાની ઘાતમાં 29 સો 29 એટલે 28 પ્લસ 1 બોલો ખબર પડી પ્લસ 1 અપોન નીચે આયોટાની ઘાત 50 છે એને લખો 48 પ્લસ 2 બોલો ખબર પડી સો આયોટાની ઘાત 28 ઇન્ટુ આયોટા પ્લસ 1 અપોન આયોટાની ઘાત 48 ઇન્ટુ આયોટા સ્ક્વેર રાઈટ છે ઓકે હવે આયોટાની ઘાત 28 એટલે શું તો જો જ્યારે ઘાત આમાં તમને અહીંયા સ્ટાર્ટિંગમાં અહીંયા વાત સમજાઈ ને કે જે ઘાત 4 ના ગુણકમાં હોય એ ઘાત હંમેશા 1 હોય એનું મૂલ્ય હંમેશા 1 હોય એટલે આયોટાની ઘાત 28 28 એ 4 ના ગુણકમાં છે પાકું છે માટે એનું મૂલ્ય 1 હશે સો એ 1 ગુણ્યા આયોટા પ્લસ 1 અપોન નીચે આયોટાની ઘાત 48 સો એ આયોટાની ઘાત 48 પણ 1 જ થાય મિત્રો સો નીચે 1 ગુણ્યા આયોટા સ્ક્વેર આમ ઓકે 1 ઇન્ટુ આયોટા એટલે આયોટા પ્લસ 1 અપોન આયોટા સ્ક્વેરનું મૂલ્ય -1 ઠીક છે એટલે આપણને આ મળે આયોટા -1 પડે છે ખબર આયોટા -1 એટલે આને અગર જો હું a પ્લસ bi સ્વરૂપમાં લખું તો a પ્લસ bi ઇઝ ઇક્વલ્સ ટુ -1 પ્લસ આયોટા સ્વરૂપ મળે સો a બરાબર -1 અને b બરાબર 1 તો ખબર પડે છે તમને જોઈ લો ચલો બીજો દાખલો આમાં જ યાદ રાખજો સ્ટુડન્ટ્સ આયોટા કાલ્પનિક સંખ્યા છે હા આયોટાનું પોતાનું કોઈ મૂલ્ય છે જ નહીં એટલે જે આન્સર મળે ને આ જે આન્સર મળ્યો હમણાં જે ધારો કે એને હું ક્યાંય સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીશ નહીં એને ક્યાં દર્શાવીશ એ આગળ તમને સમજાવીશ ઓકે આયોટાની ઘાત 37 ગુણ્યા આયોટાની ઘાત 67 1 અપોન આયોટાની ઘાત 67 તો જો આયોટાની ઘાત 37 આ જે નીચે આયોટાની ઘાત 67 છે ઉપર જાય એટલે માઇનસ થઈ જાય સો આપણને મળે આયોટાની ઘાત 37 માઇનસ 67 37 માંથી 67 જાય તો કેટલું વધે તો 3 માંથી -6 એટલે -3 7 7 ગયા એટલે 0 એટલે આ ઘાતમાં -1 છે એ જે ઘાતમાં -1 છે એને નીચે લાવો ઘાત નીચે લાવીએ તો આપણને મળી જાય 1/30 આયોટાની ઘાત 30 આમ 1 આયોટાની ઘાત 30 હવે જે ઘાત છે એ ઘાતને તમે શેના વડે ભાગવાના તો એને તમે બટ ઓબ્વિયસલી 4 વડે જ ભાગવાના છો વાત થઈ ગઈ આપણી સો આયોટાની ઘાત 30 એટલે નજીકમાં તો 28 જ છે સો આયોટાની ઘાત 28 ગુણ્યા આયોટાની ઘાતમાં 2 હવે આયોટાની ઘાતમાં 28 એટલે 1 અને એની સાથે ગુણાકારમાં છે આયોટા સ્ક્વેર સો 1/1 ઇન્ટુ આયોટાની ઘાતમાં 2 એટલે -1 1 ઇન્ટુ -1 એટલે -1 આ એનો આન્સર છે ઓકે ચલો પછી આવું જ આપણે પહેલું એટલે એક હજી આમાં દાખલો જોઈ લઈએ પછી હું આગળ વધીશ જો -5 આયોટા ગુણ્યા 1/8 આયોટા સો આમાં શું થશે -5 અને 8 નો ગુણાકાર કરીએ તો -5/8 આયોટા ઇન્ટુ આયોટા એટલે આયોટા સ્ક્વેર સો આ તમને મળે -5/8 ગુણ્યા આયોટા સ્ક્વેર એટલે -1 રાઈટ છે આયોટા સ્ક્વેર એટલે -1 અને -1 મૂકો એટલે માઇનસ માઇનસ પ્લસ તમારો જવાબ આવે 5/8 આ તમારો જવાબ છે બોલો શું સમજ્યા બરાબર છે એટલે ઇનફેક્ટ આને તો તમે a પ્લસ bi સ્વરૂપમાં મૂકો એટલે શું મળે અચ્છા એક મિનિટ બીજા દાખલામાં a પ્લસ bi સ્વરૂપ શું આવ્યું તો બીજા દાખલામાં a પ્લસ bi સ્વરૂપ આવ્યું જો
એ પ્લસ બીઆઈ બરાબર -1 પ્લસ 0 ઇન્ટુ આઈ. કેમ કે ત્યાં આયોટા વાળો પદ નથી એટલા માટે એને 0 ઇન્ટુ આયોટા લખવાનું. શું લખવાનું? 0 ઇન્ટુ આયોટા. અચ્છા, નીચે બી યાદ પ્રમાણે 5/8 છે તો અહીંયા બી આયોટા વાળું પદ તો નથી જ એટલા માટે આપણે આને શું લખીશું? a પ્લસ બી આયોટા ઇઝ ઇક્વલ્સ ટુ એ ના બદલે આપણે શું લખીશું અહીંયા સ્ટુડન્ટ્સ? એ ના બદલે આપણે અહીંયા લખીશું 5/8. સો 5/8 પ્લસ 0 ઇન્ટુ આયોટા. તો આ ખબર પડી ગઈ તમને સ્ટુડન્ટ્સ? આમાં ખબર પડી ગઈ, રાઈટ છે? આ જે બી આપણે અત્યારે કર્યું એ બહુ જ સરસ રીતે તમે એને સમજી લો અને આપણે એના વિશે ડિસ્કશન કરીશું જ. એક સેકન્ડ. વાંધો નહીં, હજી થોડુંક લઈ લેવાશે પછી આપણે આગળ વધીએ. ઓકે, સો હવે હું સ્વાધ્યાય 5.1 ના અમુક સમ્સ તમને કરાવું. તો સ્વાધ્યાય 5.1 અને 5.1 નો જે પહેલો સમ છે એમાં ધ્યાન આપો. પહેલો સમ છે, સી એમાં છે એકચ્યુઅલી 1 થી 10, ક્વેશ્ચન નંબર 1 થી ક્વેશ્ચન નંબર 10. સો આપેલ સંકર સંખ્યાને a પ્લસ બીઆઈ સ્વરૂપમાં ફેરવવાનું છે. આપેલ સંકર સંખ્યાને a પ્લસ બીઆઈ સ્વરૂપમાં દર્શાવ. તો જો ક્વેશ્ચન નંબર 1, ક્વેશ્ચન નંબર 1 છે 5 આયોટા ગુણ્યા -3/5 ઇન્ટુ આયોટા, રાઈટ છે? મને લાગે ત્યાં સુધી 5 કેન્સલ થઈ જશે. લાગે છે શું? 100%. 5 કેન્સલ થાય એટલે બચે શું અહીંયા? -3 ગુણ્યા આયોટા ગુણ્યા આયોટા, રાઈટ? સો વી હેવ -3 ઇન્ટુ આયોટા સ્ક્વેર. અચ્છા, આયોટા સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ -1. સો -3 ગુણ્યા -1, રાઈટ? સો ઇટ ઇઝ +3. આમ આનું a પ્લસ બીઆઈ બી આયોટા સ્વરૂપ થશે 3 પ્લસ 0 ઇન્ટુ આયોટા. કેમ કે આમાં આયોટા વાળું પદ છે જ નહીં ને એટલે. પછી ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 માં છે આયોટાની ઘાતમાં 9 પ્લસ આયોટાની ઘાતમાં 19. મેં તમને શું કીધું? ઘાતને હંમેશા 4 ના ગુણકમાં જ રાખવાનું, એટલે કે 4 ના ડિવિઝિબલમાં રાખો તો શેષ બધે અલગ કરતો. સો 9 છે એટલે 8, 8 પ્લસ 1. સો આયોટાની ઘાતમાં 8 ગુણ્યા આયોટા પ્લસ આયોટાની ઘાતમાં 19 છે એને લખો ચોખ્ખું 16. તો આયોટાની ઘાતમાં 16 ગુણ્યા આયોટાની ઘાતમાં 3, રાઈટ? હવે આયોટાની ઘાત 8 એટલે 1 ગુણ્યા આયોટા પ્લસ આયોટાની ઘાતમાં 16 કેટલું થાય? આયોટાની ઘાતમાં 16 થાય 1 જ ગુણ્યા આયોટાની ઘાતમાં 3. સ્ટાર્ટિંગમાં મેં તમને સમજાવ્યું મિત્રો, આયોટાની ઘાતમાં 3 ક્યાં ગયું? આયોટાની ઘાતમાં 3 એટલે માઇનસ આયોટા થાય. તો આપણે આયોટાની ઘાત 3 ને લખીશું માઇનસ આયોટા. ઓકે, હા યા ના? હવે 1 ઇન્ટુ આયોટા ઇઝ આયોટા, -1 ઇન્ટુ માઇનસ આયોટા ઇઝ માઇનસ આયોટા. આયોટા માઇનસ આયોટા 0. આમ જે એનો આન્સર આવશે a પ્લસ બીઆઈ સ્વરૂપ એ તમને મળે 0 પ્લસ 0 ઇન્ટુ આયોટા. તો આ ખબર પડી ગઈ તમને મિત્રો? ઠીક છે, તો અહીં સુધી રાખું છું. થોડુંક આગળ તમારે જાતે વિચારવાનો પ્રયત્ન કરો અને ટૂંક સમયમાં આપણે ફરી પાછા મળીએ છીએ. ઓકે, થોડીક આની હજી વધારે સમજૂતી સાથે. ચલો ત્યારે, બાય એવરીવન. જેટલું કર્યું વ્યવસ્થિત રીતે હોમવર્ક વ્યવસ્થિત રીતે ફેર વર્કમાં લખીને મને મોકલવાનું છે. બાય.